માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સામૂહિક 51 સૂર્ય નમસ્કાર મહાઅભિયાન યોજાયું હતું। વહેલી સવારે મોટી સંખ્યામાં નાગરિકોએ સહભાગી બની આ સૂર્ય નમસ્કારમાં જોડાયા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ડેકેથલોન અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે વહેલી સવારે મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાઈને જાગૃતિનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમનું આયોજન વડાપ્રધાનના યોગા 365 ડેઝ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું। મહાઅભિયાનમાં જોડાયેલા તમામ સહભાગીઓને ડિજિટલ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે। ઓમ આજે વડોદરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 51 સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ દિવસ ઉપર, વિશ્વ યોગ દિવસ ઉપર યોગ ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ અને એની સાથે સાથે યોગ એટ ધ રેટ 365 ડેઝ એટલે માનનીય પ્રધાનમંત્રી સાહેબે કહ્યું છે કે હવે યોગને 365 ડેઝ અપનાવવાનો છે। એના ભાગરૂપે અમારા માનનીય ચેરમેન શ્રી યોગશેખ શિષપાલજીએ આ આહવાનને ઉપાડીને આ સૂર્ય નમસ્કારના સામૂહિક પ્રયત્ન રૂપે આ 365 ડેઝને જીવનમાં ઉતરે, લોકોનો સ્વાસ્થ્યમાં વધારો થાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આજે લગભગ 3000થી વધુ લોકો આજે આ સૂર્ય નમસ્કારની ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે। મારું નામ રાજેશ પંચાલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોર્ડિનેટર। ઓમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના લીધે જે આપણને આહવાન કર્યું છે યોગ એટ 365 ડેઝ, તો 365 દિવસ દરેક વ્યક્તિ યોગ કરે એવા શુદ્ધ ઉદ્દેશથી આજે વડોદરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ડિકેથલોન ના સંયુક્ત ઉપક્રમે આજે વીએમસી વડોદરા મહાનગર કોર્પોરેશન પણ સંયુક્ત ઉપક્રમમાં છે અને આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 10 વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વડોદરા ટીમ દ્વારા આ મહાસૂર્ય નમસ્કારનું અભિયાન અમે કરીએ છીએ। આજે પણ દરેક વ્યક્તિને અમે સમજાવીએ છીએ આવો 365 દિવસ યોગ કરીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વર્ગ વડોદરાના દરેક ગાર્ડન સોસાયટીમાં ચાલે છે। ઘરમાં ન રહેતા બહાર આવીએ, યોગ કરીએ અને સ્વસ્થ જીવન પાવીએ, એ જ ઉદ્દેશ્ય સાથે આજનું આ મહા આયોજન કરવામાં આવ્યું છે। હું ડૉક્ટર મીનાક્ષી પરમાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વેસ્ટ ઝોન કોઓર્ડિનેટર અને મારી સાથે મારા બધા જ કોઓર્ડિનેટર, કોચ, ટ્રેનર દ્વારા આજે આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે।